સફળ થાવ આ વિના આપણે જીવી જ ન શકીએ. ખરેખર 3 દેવતાઓ મેન આપણે છે. આયુષ્યવાન, આરોગ્યવાન, મનોકાર્ય તમારા સફળ થાવ અને તમને તેજ ભાવના, રાક્ષી ભાવના, જીવદયા, અહિંસા આટલી ઉંમરે તમે એમાં વિલાસો તો તમારો ખૂબ ખૂબ આભાર અને શુક્રિયા ગૌરવ લઉં છું. આટલી ઉંમરે તો તમારે ભેટ લેવાનો, આરામ લેવાનો થાય છે, પણ રાષ્ટ્ર માટે જે સારા કાર્ય કરી રહ્યા છો અને જળ તત્વ એવું છે એના આધારિત આપણે અન્ન, જળ અને વૃક્ષો આ વિના આપણે જીવી જ ન શકીએ. ખરેખર 3 દેવતાઓ મેન આપણે છે. જેમ સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો મેન છે, એમ જળ તત્વ એ આપણા જીવન માટે સેક્ટર ભગવાન, ગોડ, ટ્રુથ, સોલ, ઈશ્વર છે. એ જ નારાયણ આપણે કહીએ. નારાયણનો અર્થ થાય પેલું નીર, પાણી, પાણીનું નીર, નીરનું જળ, જળનું નીર, નીરનું નારાયણ. તો નારાયણની તમે ઉપાસના કરો છો એટલે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. એ સરોવર બનાવો છો એ ભગવાન વિષ્ણુનું પ્રતિમ છે. ઓલું મૂર્તિ બને છે, આ જળ તત્વ છે. અને કેટલાકમાં હરણ, શેર, ગાય, પશુ, પ્રાણીઓ અપ્યાજીને પ્યાજ બુદ્ધિ અને સંતોષ પામે. એટલે તમે પ્રેરણા ઈશ્વરથી મળી છે અને નિવૃત્ત ટાઈમમાં તમે આ કામ કરો છો એ તો ગૌરવની વાત છે. અને આવી ભાવના હરેક રાષ્ટ્રની પ્રજામાં હોવી જોઈએ. દેશ ભાવના હોવી જ જોઈએ. પ્રભુ આપનો બધો સેવક ગણને આમાં છોડવો છે. મંજૂર. મેં ડિસેમ્બર મહિનામાં કુમાર વિશ્વાસની કથા રાખી, જળ કથા. 15, 16 અને 17 ડિસેમ્બરે રાતના 8 થી 12 રેસકોર્સમાં એની તૈયારીઓ કરી છે. આપને અમે આમંત્રણ દેવા આવશું અને કથા દરમિયાન આપ પધારજો. આ સંકલ્પ જલ્દી પૂરો થાય ને એટલે આનો પ્રસાર પ્રચાર દેશ વિદેશમાં અને સૌરાષ્ટ્રમાંથી જે આખા ભારતમાં છે વસે છે ને એ બધાએ આમાં રસ લે, ફંડ આપે અને બધાય જોડાય અને વહેલી તકે કામ પૂરું કરીએ એટલા માટે આપણે કથા રાખીએ છીએ. કુમાર વિશ્વાસ આપણે છે ને કવિ, એમની કથા. હાલો 1 લાખ રૂપિયા મારા કથા કથાના હાજરી આપી શકો, ન આપી શકો, કથા જેથી ચાલુ થાય એમાં 1 લાખ રૂપિયા મારા તરફ.